ઓરસંગ નદીના પટમાંથી રેતી ખનનના વેપલા પર ખાણ ખનીજ વિભાગના દરોડા પડ્યા છે। ડભોઈ ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાંથી નીતિ નિયમોને નેવે મૂકી કરાતા આડેધડ રેતી ખનનના વેપલા પર ખાણ ખનીજ વિભાગે છાપો મારી 2 ડમ્પર તેમજ એક હિટાચી મશીન મળીને 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા વાહનો પૈકીનું એક ડમ્પર કાયદો વ્યવસ્થાના પાલન કરતા ચાંદોદ પોલીસ સ્ટેશનના કર્મચારીનો હોવાની વિગતવાર સપાટી પર આવતા ચર્ચાઓ જાગી છે। ચાંદોદ પંથકમાંથી પસાર થતી ઓરસંગ નદીને પોતાના બાપની જાગીર સમજીને કરનાળી, પીપળિયા, ફૂલવાડી, ગામડી, ચનવાડા જેવા અનેક વિસ્તારોમાંથી રેતી માફિયાઓએ તંત્ર જાણે પોતાના ખિસ્સામાં હોય એમ નીતિ નિયમોને નેવે મૂકી બેધડકના વેપલામાં મોટા પાયે ઠેર ઠેર બજારો માંડી છે। આ બાબતની વ્યાપક બૂમો ઉઠતા ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરતા ચાંદોદ પંથકની રેતી ચોર ટોળકીઓમાં ફફડાટ ફેલાયો છે। ખાણ ખનીજ વિભાગ અધિકારી NR પટેલ, ધર્મેશ ઓળ, દેવરાજ છારિયા અને કિશનભાઈએ સામૂહિક રીતે ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં રેડ કરતા 2 નંબરિયા રેતી માફિયામાં નાસભાગ મચી ગઈ હતી।